રખિયાલ પોલીસે મારવાડી વસાહતમાંથી 180 રૂપિયાનો દેશી દારૂ ઝડપ્યો। રખિયાલ પોલીસે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો એવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે। રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીએ વિદેશી દારૂ સાથે 9,89,500નો મુદ્દામાલ ઝડપ્યો। ત્યારે એ જ દિવસે જ તારીખે રખિયાલ પોલીસે મારવાડી વસાહતમાં 180 રૂપિયાનો દેશી દારૂ ઝડપ્યો। રખિયાલ પોલીસના બીટ જમાદારો પુરસ્કારોને પાત્ર એવી લોકવાયકાઓએ જોર પકડી રહ્યું છે। દહેગામ તાલુકામાં રખિયાલમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની બાજ નજર અને રખિયાલ પોલીસ ઊંઘમાં હોય એવું બને જ નહીં। સ્ટેટ મોનિટરિંગ સેલ લોકલ પોલીસની ઊંઘ કેવી રીતે ખરાબ કરી શકે? પ્રાપ્ત માહિતી મુજબ આ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે તારીખ 21/3/2024ના લગભગ 11 વાગ્યાના સમયે બાજ નજરથી રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં ભાદરુંડા ચોકડી જોડેથી 9,89,500નો ક્રેટા ગાડી સાથે મુદ્દામાલ ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો। તો હવે રખિયાલ પોલીસ શાંતિથી બેસે ખરી? તારીખ 21/3/2024ના રોજ રખિયાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સગદલપુર ગામે મારવાડી વસાહતમાં સંતોકબેન છગનાજી કેસાજી મારવાડીના ઘરે રેડ પાડી જેમના ઘરેથી આશરે 9 લીટર દેશી દારૂ અંદાજિત રકમ 180નો ઝડપી પાડ્યો હતો। જ્યારે લોકચર્ચા એવી ચાલી રહી છે કે રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં હજારો લીટર દૂધની જેમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, તો 9 લીટર દારૂ પકડીને રખિયાલ પોલીસ શું સાબિત કરવા માંગે છે? એ જ કે અમે પણ અમારી ફરજ ચૂકતા નથી। રખિયાલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ જયદીપસિંહ કોણ? જયદીપસિંહની ડ્યુટી શું? જયદીપસિંહ કેટલા સમયથી એક જ ડ્યુટી કરી રહ્યા છે? જયદીપસિંહ કેટલી બીટનો ચાર્જ સંભાળ્યો છે? જયદીપસિંહ રખિયાલ પોલીસ સ્ટેશનને શું પોતાની જાગીર સમજે છે? જયદીપસિંહના માથે કોઈ રાજકારણ કરતાનો હાથ છે? જયદીપસિંહ ઉપર પીએસઆઈ MM ગઢવી કેમ મહેરબાન? રખિયાલ પોલીસ સ્ટેશનમાં ઈલુનું રાજ શું? રિપોર્ટર ગીતાબેન એન બારોટ, ગાંધીનગર જિલ્લા બ્યુરો ચીફ દ્વારા માહિતીની પૂરી ખાતરી કરી આગળના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવશે। રિપોર્ટર ગીતાબેન એન બારોટ, ગાંધીનગર।